આપણા દેશનો વિપક્ષ દર વખતે એક જ કામ કરે છે. પહેલાં કોઈ બી મુદ્દો લઈને આવે એના માટે કેટલો હંગામો કરે અને પછી જ્યારે એ મુદ્દા પર ચર્ચા થાય ને ત્યારે ભાગીને સંસદમાં નીકળી જાય છે. કાલે એ થયું, કેટલા દિવસથી એસઆઈઆર ઉપર ચર્ચા કરો, એસઆઈઆર ઉપર ચર્ચા કરો. આ મુદ્દા માટે વારંવાર સંસદ મૂકીને ભાગી રહ્યા હતા. કાલે ચર્ચા થઈ. રાહુલ ગાંધીએ બહુ મોટો આમ જાણે ભળભાદર હોય એમ ઊભો થઈને કે હું અમિત શાહ તમને ચેલેન્જ કરું છું, મારા સવાલનો જવાબ આપો ને આપણે ડિબેટ કરીએ. Let us have a debate on my press conference. Let us go. Let us have very good idea. Let us have a debate on my press conference. Amit Shah ji, I challenge you. I challenge you to have a debate on the 3 press conferences. અમિત શાહે હરખી રીતના ધોઈ નાખ્યા. એટલે કેટલાય લોકો હે ને ચેલેન્જ બતાવશે કે રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી દીધી, અમિત શાહે રાહુલ ગાંધી ચેલેન્જ આપી દીધી, પણ એ નહીં બતાવે કે ચેલેન્જ આપ્યા થોડાક ટાઈમ પછી ને આખો વિપક્ષ સંસદ મૂકીને ભાગી ગયો. એટલે આ કાયમનું છે. પહેલાં ચેલેન્જ આપે કોઈ બી વસ્તુમાં, પહેલાં બોલાવે કે આના ઉપર ચર્ચા કરો, અને જ્યારે ચર્ચા થાય ને તો સંસદ મૂકીને ભાગી જાય. આ આમની હકીકત છે, વારંવાર દેખાય છે.